નમસ્કાર દર્શક મિત્રો, હું જયશ્રી પરીખ આમોદ તુફાન ન્યૂઝમાં આપની સાથે. તો જુઓ આજના વિશેષ સમાચાર. ભરૂચમાં આવેલી ઐતિહાસિક જુમ્મા મસ્જિદમાં તાજેતરમાં એક વિવાદાસ્પદ ઘટના બની છે. શનિવાર 13 સપ્ટેમ્બર 2025ના રોજ ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી નિયમિતપણે જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા હોય છે, કારણ કે તેઓ આ સ્થળને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે. શનિવારે જ્યારે આ અનુયાયીઓ પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદમાં પ્રવેશ્યા, ત્યારે તેમની સાથે ભાવેશ પટેલ પણ હતો. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલે મસ્જિદના ગર્ભગૃહમાં અને છત પર ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો, જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે. ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી 2007ના અજમેર બોમ્બકાંડના આરોપી રહી ચૂક્યા છે અને હાલ તેઓ જામીન પર છે. આ વ્યક્તિની મસ્જિદમાં હાજરી અને તેના વ્યવહારથી મુસ્લિમ સમુદાયમાં ગંભીર ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. આ ઘટનાના વિરોધમાં સમસ્ત મુસ્લિમ સમાજ, બહુજન મુક્તિ મોરચાના આગેવાનોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપીને કડક કાર્યવાહીની માંગ કરી છે. ચક્રધર સ્વામીના અનુયાયીઓ મહારાષ્ટ્રથી નિયમિતપણે જુમ્મા મસ્જિદની મુલાકાતે આવતા હોય છે, કારણ કે તેઓ આ સ્થળને ચક્રધર સ્વામીનું જન્મસ્થળ માને છે. શનિવારે જ્યારે આ અનુયાયીઓ પોલીસ બંદોબસ્ત સાથે મસ્જિદમાં પ્રવેશ્યા, ત્યારે તેમની સાથે ભાવેશ પટેલ પણ હતો. સ્થાનિક મુસ્લિમ સમુદાયના લોકોના જણાવ્યા મુજબ ભાવેશ પટેલે મસ્જિદના ગર્ભગૃહમાં અને છત પર ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો હતો, જે ધાર્મિક સ્થળની પવિત્રતાનો ભંગ ગણાય છે. ભાવેશ પટેલ ઉર્ફે મુક્તાનંદ સ્વામી 2007ના અજમેર બોમ્બકાંડના આરોપી રહી ચૂક્યા છે અને હાલ તેઓ જામીન પર છે. આ વ્યક્તિની મસ્જિદમાં હાજરી અને તેના વ્યવહારથી મુસ્લિમ સમુદાયમાં ગંભીર ચિંતા અને રોષની લાગણી ફેલાઈ છે. આજ રોજ તારીખ 15/9/2025 અને સોમવારના રોજ સમસ્ત ભરૂચ જિલ્લાના આગેવાનો તથા જુમ્મા મસ્જિદ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને મૌલાના કુરેશી સાહેબ, મુફ્તી અહમદ દેવલા સાહેબ, જમિયતુલ ઉલમા હિન્દ તરફથી જે તારીખ 13/9/2025 અને શનિવારની રોજ જે દુઃખદ ભરૂચમાં ઘટના બની કે એક અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી જે હાલ જામીન પર મુક્ત છે અને ભરૂચ ચક્રધર સ્વામીની જયંતિ નિમિત્તે હજારોની સંખ્યામાં મહારાષ્ટ્ર રાજ્યના હિન્દુ ભાઈઓ તેમની આસ્થા મુજબ ભરૂચની જામા મસ્જિદમાં આવી અને મસ્જિદને નિહાળીને ઘણા વર્ષોથી એ લોકો પરંપરા મુજબ આવે જ કોઈ પણ જાતના વાદ વિવાદ વગર તમામ એમના જે અન્યાયીઓ છે તેમાં મહિલાઓ, પુરુષો હજારોની સંખ્યામાં આવે છે અને મુસ્લિમ સમાજ અને ત્યાં ઊભા રહી, ટ્રસ્ટી મંડળ ત્યાં ઊભા રહી અને એમની દરેક પ્રકારની કોઈ પણ જાતનો વાંધો નથી લેતા, એમની સહાય કરીએ જ ને એમને તમામ પ્રકારનું વ્યવસ્થા ત્યાં કરવાની અમે જવાબદારી નિભાવે છે ટ્રસ્ટ મંડળ. અને એ મહારાષ્ટ્રના અન્યાયીઓ જે આવે બિલકુલ સારી રીતે એકતાથી, ભાઈચારાથી કોઈ પણ જાતના વાદ વિવાદ મસ્જિદમાં એ ફરે, ફોટોગ્રાફ લે અને પોતાની આસ્થા મુજબ ત્યાંથી આવીને ચાલ્યા જાય. તારીખ 13 જે બનાવ બન્યો એમાં સવારના જ અમે તમામ ટ્રસ્ટી મંડળ, આગેવાનો, પ્રમુખશ્રી ત્યાં હાજર હતા. બી ડિવિઝન પીઆઈ અને આશરે 100 જેટલો પોલીસનો સ્ટાફ અને અલગ અલગ એજન્સીના લોકો ત્યાં હતા. જે મહારાષ્ટ્રના શ્રદ્ધાળુ ભાઈઓ ત્યાં આવતા હતા, સારી રીતે એમની પ્રક્રિયા જે કરી અને પરત થતા હતા. એક પણ વ્યક્તિને સિંગલ મોહબ્બતથી લોકોએ હાથ એમની સાથે મિલાવેલા અને એમને મદદરૂપ થયેલા અને કોઈ પણ જાતનો કોઈ વિવાદ નહીં થયેલો. પરંતુ સાંજના 4:30 4:30 વાગ્યાના સુમારે એક અજમેર બ્લાસ્ટનો આરોપી જેનું નામ છે ભાવેશ, એ પોલીસ બંદોબસ્ત સાથે એ મસ્જિદમાં પ્રવેશે જ. અમે ત્યાં સ્થાનિક ટ્રસ્ટીઓ બિલકુલ દરવાજા પર અમને અધિકારી કીધેલું, અમે લોકો ત્યાં અમે ટ્રસ્ટી હોવા છતાં એક અધિકારીનું માન રાખીને અમને બહાર કાઢ્યા, અમે નીકળી ગયા. પરંતુ તે વખતે આ ભાવેશ પટેલ અને એની સાથે જે લોકો આવેલા એ મસ્જિદમાં બધે ફર્યા. ત્યાં સુધી કોઈ વિવાદ ના હતો, અમે વાંધો લીધો. પરંતુ આ અત્યાર સુધી જે હજારો અન્યાયીઓ આવતા હતા ચક્રધર સ્વામીના, એક પણ અન્યાયીઓ શાંતિ રીતે ત્યાં આવ્યા, એમની શ્રદ્ધા પૂર્ણ કરી અને કોઈ ધાબા પર નથી ચડ્યું. પરંતુ આ ભાવેશ પટેલ નામનો જે આ વ્યક્તિ છે, જે અજમેર બોમ્બ બ્લાસ્ટનો આરોપી છે, એ પગમાં ચપ્પલ પહેરીને આ સુધી અમે કોઈ ટ્રસ્ટીઓ એ મસ્જિદના ગુમ્મત પર ચડી ગયા, આ વ્યક્તિ ચપ્પલ પહેરીને પોલીસ પ્રોટેક્શન સાથે મસ્જિદના ગુમ્મત પર ચડી ગયો. આ કેટલા અંશે વ્યાજબી છે? અમે ભરૂચ જિલ્લાના તમામ હિન્દુ ભાઈઓ તથા 140 કરોડની જનતાને કહેવા માંગે, અમને કોઈ હિન્દુ સમાજનો કોઈ વાંધો નથી કે કોઈ હિન્દુ વ્યક્તિનો અમને વાંધો નથી. અમે જાહેર મીડિયામાં બોલીએ,
અમને વાંધો હતો કે ભાવેશ પટેલ નામના વ્યક્તિથી જેની ઉપર આતંકવાદનો ડરો લાગેલો છે, એને હાઈકોર્ટથી જામીન આપેલા છે, અને એ વ્યક્તિએ જે હજારો શ્રદ્ધાળુઓ શાંતિપ્રિય મહારાષ્ટ્રથી ગુજરાત ભરૂચ જિલ્લામાં આવતા હતા અને આજ દિન સુધી કોઈને રોક્યા નથી, પરંતુ આ વ્યક્તિએ ત્યાં આવ્યા, શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કર્યો અને પોલીસ પ્રશાસન અને જિલ્લાનું વહીવટી અને ત્યાં હાજર હોવા છતાં આ અમને ટ્રસ્ટી હોવા છતાં અમને ગેટની બહાર મોકલી દેવામાં આવે અને એક આતંકવાદીને જે અંદર ફર્યો, જે જામીન પર મુક્ત થયેલો છે, અગાઉ પણ અહીંયા ઊંડાઈની એક ઘટનામાં એક દીકરાને માર્યો અને જામીન પર છૂટા પછી એની ઉપર એક કેસ નોંધાયેલો છે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં. ભરૂચ શહેરની શાંતિ દોહરે જ અમે ભરૂચ શહેરના તમામ ધર્મના લોકોને ભાઈ અમને પ્રાઉડ છે ભરૂચ શહેરની પ્રજા પર, તમામ ધર્મના લોકો પર, કે એક પણ વ્યક્તિએ ખોટું નિવેદન એના ફેવરમાં નથી આપ્યું, કે અમે સાચા લોકો હતા. અમે અમારી આસ્થા સાથે અલ્લાહના ઘરમાં જ્યારે લોકો અકીદત મંડો મહારાષ્ટ્રના આવ્યા તો અમે એમને પ્રેમથી આવકાર્યા અને એમને મસ્જિદના તમામ ક્ષેત્રે આવ્યા, પગે લાગ્યા, ફોટો પાડ્યા. અમે કોઈ વાંધો નથી લીધો. અમારા પ્રમુખ શ્રી અહીંયા હાજર છે ને ટ્રસ્ટી મંડળ અહીંયા હાજર છે, એક પણ પ્રકારનો અમે વાંધો કોઈ નથી લીધો. પરંતુ આ ભાવેશ નામનો વ્યક્તિ આવીને ભરૂચ શહેરની કાયમ આવી શાંતિ દોહરાવવાનો પ્રયત્ન કરતો આવેલો છે. અમે એની સખત શબ્દોમાં નિંદા કરીએ. આજે અમે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુર્મુ મેડમ, ભારતના વડાપ્રધાન ગૃહમંત્રી શ્રી અમિત શાહ, સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જેસીઆઈ, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી, ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાહેબ, ગૃહમંત્રી, ગૃહ સચિવ, રેન્જ આઈજી અને ડીજીપી સાહેબને આજે ભરૂચ કલેક્ટર મારફતે એક અરજી આપી કે આ શાંતિપ્રિય પ્રજા છે, તમામ ધર્મને હળી મળીને રહેવાનો આ દેશમાં અધિકાર છે. હિન્દુસ્તાન ભાઈ ફૂલોનો ભાગ છે, તમામ પ્રકારના ફૂલો એમાં રાખતા હોય. જો મુસલમાનને તમે ગુલાબનું ફૂલ સમજીને તોડીને સાઈડ પર નાખી દેશો, આ સાખી ના લેવાય. આ દેશની આઝાદીમાં તમે જો હિન્દુસ્તાન દિલ્હીના ઇન્ડિયા ગેટ પર 61,000 મુસલમાનોએ આ દેશમાં શહીદી આપી ને તે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ તમામ લોકો ભેગા થઈને આ પ્યારા આપણા હિન્દુસ્તાનને આઝાદ કરાવ્યો ને આજે એક આતંકવાદીને આવભગત કરી ને જે મસ્જિદના ધાબા પર છે, આ બિલકુલ સાખી લેવામાં નહીં આવે. અમે કાયદાને માન આપવાવાળા લોકો છે, શાંતિપ્રિય લોકો છે. અમે તમામ ધર્મના લોકોને ભરૂચને 140 કરોડની જનતાને કહેવા માંગે, અમને 140 કરોડની જનતાનો કોઈનો વાંધો નથી. ફક્ત આ એક વ્યક્તિએ શહેરનો માહોલ બગાડ્યો, એના માટે આજે અમારે ન્યાય મેળવવા માટે અહીંયા આવેલું છે. અમે એ બાબતે અમે ઇલેક્ટ્રોનિક મીડિયાના અહીંયા મિત્રો હાજર છે. અમે આ ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપીને માંગ કરીશું કે મુસ્લિમ સમાજને ખરા અર્થમાં ન્યાય મળે ને ફરી વખતે ભરૂચ જિલ્લાના હિન્દુ ભાઈઓને ભાઈ કહેવા માંગે અમને કોઈનાથી કોઈ વાંધો નથી, તમામ લોકો આવે, પરંતુ વાંધો અમને એટલો જ છે કે આ ભાવેશ પટેલ વ્યક્તિ હવે આવી અને પોલીસે જે એને એક સેલિબ્રિટી અંદર લઈને આવી અને જે માહોલ ત્યાં ક્રિએટ છો, એટલે અમે બી ડિવિઝન પીઆઈને અપીલ કરીએ કે એની સામે કાયદેસરની કાર્યવાહી કરી ને એફઆઈઆર કરવામાં આવે ને એના જામીન રદ થાય એવી પ્રક્રિયા કરવામાં આવે. એ માંગ સાથે મુસ્લિમ સમાજના લોકો ને અમે અહીંયા એકલા મુસ્લિમ નથી, અમારા તમામ ધર્મના લોકો અહીંયા અમારી સાથે આવેલા છે. તમામ ધર્મના લોકો અમારી સાથે અહીંયા મદદમાં આવેલા છે કે આ એકતાનો પ્રતીક છે. ભરૂચ જિલ્લો એક એકતા કહેવાય ને એકતાને યથાવત રાખવા માટે આજે અમે પ્રયત્ન કરવા માટે ભરૂચના કલેક્ટર સાહેબે ન્યાય માંગવા આવેલા છે. આજે ભરૂચના જામા મસ્જિદના ટ્રસ્ટી તરીકે અને મુસ્લિમ સમુદાય વતી અમે માત્ર ટ્રસ્ટી તરીકે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છે કે પાછલી 13 તારીખે જે ઘટના, ભયંકર ઘટના થઈ શકતી હતી, પ્રશાસન 4 ગણું લાગી શકતું હતું આની પાછળ, એવી ઘટના ટ્રસ્ટીઓની અને સ્થાનિક રહીશોની સૂઝબૂછથી બચી એક મરાઠી સમાજનો જે કંઈ ચક્રવર્તી રાજા પ્રત્યેનો જે જન્મસ્થળ કહેવાય છે આ મસ્જિદને, અને એ લોકો આવે છે, હેરિટેજની પ્રોપર્ટી છે, જાહેર છે. ભારતના લોકો કે મહારાષ્ટ્રથી મરાઠા લોકો, અરે વિદેશના લોકો પણ આવી શકે છે, નિહાળી શકે છે, એ જોવા માટે જ હેરિટેજ વિભાગમાં છે. પરંતુ એમાં દૈનિક નમાજનો અધિકાર મુસ્લિમોનો છે, ત્યાં મુસ્લિમોની લાગણી છે. 1947 પહેલાંના જે પણ ધર્મ હતા તેમને માન્યતા પ્રાપ્ત છે, તેમાંનો એક મુસ્લિમ સમાજને ધર્મ છે, એને માન્યતા પ્રાપ્ત છે. એમની ઇબાદતમાં ખલલ ન પહોંચે તે સાથે આ લોકો દર્શન કરવાના હેતુથી આવે છે અને એ લોકો કરે છે. અમર ટ્રસ્ટ, નવા જૂના ટ્રસ્ટીઓ, ત્યાંના સહયોગી, ત્યાંના રહીશો, એમના આવવાની કોઈ પાણી ચા વ્યવસ્થાઓ પણ કરતા રહે છે. ભાઈચારાથી થાય છે. એમના પ્રત્યે અન્ય કોઈ સમાજ પ્રત્યે અમને કોઈ વાંધો વિકલ્પ કંઈ જ નથી. પરંતુ જે સાંજના મધ્ય સમયે 4:30ની આસપાસ એક ભાવેશ નામનો આ ભાવેશ પટેલ જે આતંકવાદી ન્યાયાલયે ઘોષિત કરેલો હોય તે વ્યક્તિ આવે અને તેનો માહોલ ખરાબ કરે. હવે સવાલ છે કે પોલીસ પ્રોટેક્શનમાં આવે છે, નથી આવતો, પરંતુ એક આતંકવાદી તો આખું દેશ જાણે છે. 2007નો તમે કેસ ઉચકો, શું અજમેર બોમ્બ બ્લાસ્ટ થયો નથી?
ભાઈ એમાં એ આરોપી સિદ્ધ થયો નથી. એમાંના 3 આરોપી ન હતા, એક આરોપી મળી નથી ગયો, 2 આરોપીને છોડવામાં આવેલા છે. આ અમારે કહેવાનું હોય, પોલીસ તંત્રને આનું ધ્યાન ના હોય કે ભરૂચ શહેરના અંદર આટલો મોટો ક્રાઇમ કરનાર, જ્યાં ગમે ત્યારે પોલીસને ધંધા પર લગાડી દે, કામે લગાડી દે. પોલીસ પાસે પણ એટલી હાજરી કે ગેરહાજરી નહીં. કેટલા લોકો કઈને ને કઈ ઘરેલું કામ માટે રજાઓ પર હશે, કેટલા લોકો સસ્પેન્ડ હશે, ફૂલ સંખ્યા નથી આપણી પાસે. પણ આવું બનાવ માથે લેવાતો હોય. આ તો એક કોઈ જગ્યાથી માહિતી મળે કે આ માણસ આવવાને ને બહાર જ કરી દેવાય કે ભાઈ તું 365 દિવસ ભરૂચમાં રહે છે, તારે આજે જુમ્મા મસ્જિદમાં શું કામ છે? મરાઠા સમાજની લાગણી છે, ચક્રવર્તી રાજા ગુરુ જે પણ છે તેમની સાથે, એને શું છે ભાઈ? એ જ્યારથી આવ્યો છે, આ તો પોલીસે એમનું કામ કરવું જોઈએ કે ભાઈ એની નજરમાં જ્યારથી આવ્યો છે ત્યારથી વાતાવરણ ખોરવાય છે. ભાઈ હું તો પ્રશાસનને રિક્વેસ્ટ કરું છું કે આપણી પાસે ઘણી બધી ફાઇલો છે, ઘણા બધા ટેબલો પર કેસ છે, શા માટે આવું આપણે કરવાની જરૂર છે કે એમની એક સરચૂક આ એક વ્યક્તિને આપણે રોકી દઈએ ને આવા કામોથી અટકાવીએ? અરે હું તો માંગ કરું છું કે એને ભરૂચની બહાર જવું. તો ભાઈ તમને આતંકવાદી રોડ પર ગમતો હોય તો ગમે, પણ ભરૂચમાં ના ગમે. ભરૂચ એનું સ્થળ છે. કોઈક તો કોર્ટે કન્ડિશન મૂકી હશે ને છોડવા માટે. શું કહે એ પ્રશાસનને અમારે કહેવાનું હોય? અને આ જ્યારે આવતો હોય તો ત્યારે ટ્રસ્ટીઓની કોઈ જવાબદારી છે, ભૂમિકા છે. કોર્ટે નિર્મેલા ટ્રસ્ટીઓ છે ભાઈ, તો તમે એમને જાણ તો કરો. અમને જાણ હોય ના હોય એનો વિષય નથી, પણ તમે તો જાણ કરો કે ભાઈ એ પરમિશન લે તો તમે તો જાણ કરો. એટલે હું પોલીસ પ્રશાસનની જ્યાં સરચૂક થઈ છે ને ભાઈ એ સુધારી લે એની માંગ કરવા આવેલા છે. કલેક્ટર સાહેબને આગાહ કરવા આવેલા છે કે સાહેબ આ પ્રત્યેનું નીચે જે વહીવટ થઈ રહેલું છે અને એમની ઉપર ગંભીર ગુનાઓ છે, અને હાથ જોડીને વિનંતી કરીએ છીએ. માત્ર મુસ્લિમ સમાજ દુઃખી નથી, એમનું પોતાનું સમાજ પણ દુઃખી છે. કોણ ચાહે કે આજે મારો જવાન દીકરો ધમાલમાં કે કોઈમાં નામ આવી જાય ને જેલ ભોગવતો થઈ જાય? એના પરિવારનું કોઈ નહીં વિચારે. દંગા ફસાદમાં કોઈની દુકાન સરકશે, કોઈને બનાવ બનેલા છે. 2000 પછી ભરૂચમાં એવો બનાવ બનેલો છે. ત્યાર પછી શાંતિપ્રિય છે, પણ એ જેટલા સમય અંદર હતો ને એટલું શાંતિ જ્યારથી આવ્યો છે પાછા આવા સમયના ભણકારા વાગે છે. અને એ ભણકારા આપણે નજરઅંદાજ ના કરાય. એ ટ્રસ્ટ હોય કે ભરૂચના નાગરિક હોય કે પોલીસ પ્રશાસન હોય, બસ એ જ માંગ સાથે કલેક્ટર સાહેબનું ધ્યાન દોરવા માટે આજે અમે અહીં આવેલા છે. માંગ છે કે આવા માણસને, ન્યુસન્સને સમાજથી, તમામ સમાજથી દૂર કરો. બસ સાથીઓ, આજરોજ ભરૂચ જિલ્લાના મુસ્લિમ સમાજના લોકો જે 13 તારીખે જુમ્મા મસ્જિદમાં ધાર્મિક વાતાવરણ દોહળવાની કોશિશ થઈ, એ ઘટનાને લઈ અને જિલ્લા કલેક્ટર શ્રી ભરૂચને એક આવેદનપત્ર આપી અને આ વાતાવરણ દોહળવાનો જેણે પ્રયાસ કર્યો છે ભાવેશ પટેલ, એક આતંકવાદી છે અને સજા પામેલો ગુનેગાર છે અને અત્યારે જામીન પર છૂટેલો છે. અને એણે મસ્જિદમાં ચપ્પલ પહેરીને પ્રવેશ કર્યો અને ગુંબજ પર ચડી અને જે ધાર્મિક લાગણી દુભાવી છે એના બાબતે મુસ્લિમ સમાજમાં આક્રોશ છે અને એની સામે કાયદેસરના પગલાં લેવાવા જોઈએ. એને સજા થવી જોઈએ અને એની પર FIR થવી જોઈએ. બીજી એવી એમની જે માંગણી છે એ વ્યાજબી છે અને અમે ભારત મુક્તિ મોરચા, બહુજન ક્રાંતિ મોરચા અને આખા દેશવ્યાપી જે સંગઠન છે એના વતી ભરૂચના મુસ્લિમ સમાજની સાથે આ આવેદનપત્રને અમે સમર્થન આપીએ છીએ.